નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, મની પ્લાન્ટના છોડમાં ચૂપચાપ બાંધી દેજો આ એક નાની એવી ગુપ્ત વસ્તુ પૈસાને ચુંબકની જેમ ખેંચશે. માતા લક્ષ્મી તમારા ઘરમાં કદમ રાખવા મજબૂર થઈ જશે. હા મિત્રો, આજના આ વિડીયોમાં જે ગુપ્ત ઉપાય હું આપ લોકોને જણાવવા જઈ રહી છું, આ ઉપાય સાધારણ નથી. આજ સુધી જે લોકોએ આ ઉપાય કર્યો છે તેમના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી. દેશની લક્ષ્મીની સાથે જ માતા અન્નપૂર્ણા આશીર્વાદ પણ તમારા ઘરમાં વરસશે. મિત્રો, મની પ્લાન્ટ કોઈ સાધારણ છોડ હોતો નથી. આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે મની પ્લાન્ટ ઘરમાં માતા લક્ષ્મીને બાંધીને રાખે છે. પરંતુ આ વાત કઈ હદ સુધી સાચી છે એ મિત્રો સુધી ખોટી છે, આ વિડીયોમાં બધી જ ચર્ચા આપણે કરીશું. વિડીયોમાં જે તમને હું બતાવવાની છું તે વસ્તુ બહુ સાધારણ છે, આસાનીથી પોતાના ઘરમાં જ મળી જશે. પરંતુ તમને જણાવીશ કે વસ્તુ તમારે ક્યારે બાંધવાની છે, કેવી રીતે બાંધવાની છે, બાંધતી વખતે તમારે કયા સંકલ્પ અને કયા નિયમોનું ધ્યાન રાખવું પડશે. તો મિત્રો, આ સંસારમાં ધન કમાવવાની હજારો રીતો બતાવવામાં આવી જ છે, પરંતુ કેટલાય રહસ્યો એવા હોય છે જે ખુલ્લે આમ નથી બતાવવામાં આવતા. હું તમને જણાવું છું, આ રહસ્ય છે જે પેઢીઓથી સાધુ સંતો અને તાંત્રિક પરંપરાઓમાં છુપાવીને રાખવામાં આવ્યા હતા. કારણ કે આ ઉપાયોની વ્યાખ્યા આસાનીથી દરેક પાસે પહોંચી જશે તો તે ઉપાયો એટલો કારગર સાબિત નહીં થાય, તેની અસર ધીમે ધીમે ઓછી થઈ જશે. મિત્રો, બહુ ઓછા લોકો જાણે છે આપણા ઘરમાં રાખેલા સાધારણ છોડ પણ અદ્ભુત ઉર્જાને આકર્ષિત કરવાની ક્ષમતા રાખે છે. આપણે આપણા ઘરમાં નાના નાના છોડ ઉગાડીએ છીએ. તુલસીનો છોડ થઈ ગયો, મની પ્લાન્ટ થઈ ગયો, ઘરમાં નાના નાના કાંટાવાળા પુષ્પાવાળા છોડ થઈ ગયા. તો શું તમને ખબર છે કે આ છોડ રાખવાથી આપણા ઘરની જે વાસ્તુ ઉર્જા હોય તો પવિત્ર થાય છે, પરંતુ તેમાંથી એક છોડ છે જે મની પ્લાન્ટ માતા લક્ષ્મીને ઘરની અંદરની તરફ આકર્ષિત કરે છે. તો મિત્રો, તમને જણાવું છું કે એક એવો છોડ છે જે લગભગ દરેકના ઘરમાં લગાવવામાં આવે છે, પરંતુ બહુ ઓછા લોકો હશે તેની શક્તિને ઓળખતા હશે. અને જે છોડની હું વાત કરી રહી છું તે છોડનું નામ તો તમે બધા જાણો જ છો, તેનું નામ છે મની પ્લાન્ટ. નામથી જ સ્પષ્ટ થઈ રહ્યું છે કે મની એટલે કે પૈસા, પ્લાન્ટ એટલે છોડ, પૈસાનો છોડ. હું વાત કરી રહી છું મની પ્લાન્ટની, જે સાધારણ લીલો છોડ જે લોકો ફક્ત સજાવટ સમજી લગાવી દે છે. પરંતુ મિત્રો, આપણા શાસ્ત્રોમાં અને પ્રાચીન માન્યતાઓમાં અને વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ ફક્ત એક છોડ નથી, પરંતુ આ ઘરની ઉર્જાને બદલવા વાળું એક જીવંત માધ્યમ છે. કહેવામાં આવે છે કે જે ઘરમાં મની પ્લાન્ટ સાચી દિશામાં રાખવામાં આવે છે, સાચી દિશામાં લગાવવામાં આવે છે, ત્યાં ધનની ઉર્જા ધીરે ધીરે સક્રિય થવા લાગે છે. મિત્રો, તમારી પાસે વિડીયો પહોંચી રહ્યો છે તો વિડીયોને સાંભળી રહ્યા છો, તો જે ગુપ્ત અને રહસ્યમય જાણકારી જણાવું છું મેં નહીં પરંતુ સ્વયં માતા લક્ષ્મીએ બતાવી છે. તમારા કાન સુધી વિડીયો પહોંચવા માટે સ્વયં માતા લક્ષ્મીએ તમને પસંદ કર્યા છે. તો ઉપાયથી સંબંધિત બધા જ નિયમો, સંકલ્પ સાવધાનીથી તમે કાન ખોલીને સાંભળી લેજો. નાની એવી ભૂલ પણ તમે કરી તો તમારું આખું ઘર ઉજળી જશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો. વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી પણ અવશ્ય લખી દેજો. જુઓ, આપણા જીવનમાં ઘણીવાર એવી સમસ્યા જરૂર જોઈએ છીએ, આપણા જીવનને ધીરે ધીરે કંગાળ કરે છે. ઘણીવાર ઘરમાં આપણે કંઈક પૈસા કમાઈને લાવીએ છીએ, પૈસા બચતા નથી, મહેનતની કમાણી ક્યારે બીમારીમાં જતી રહે અને ક્યારે દેવુંમાં ઉતરી જતા હોઈએ છીએ, ખિસ્સામાં એક રૂપિયો ટકતો નથી. તો મિત્રો, વિવાહમાં ઘણી બધી અડચણો આવતી હોય, સંબંધો થઈને તૂટી જાય છે, સંબંધ થતા પહેલા જ વાત બગડી જાય છે. આવી ઘણી પરેશાનીઓ બધાના ઘરમાં ચાલતી જ હોય છે. આજના સમયમાં જુઓ, દરેક બીજું કે ત્રીજું ઘર એવું હોય છે, તે બધાની ઘરે આ સમસ્યા હોય જ છે.
તો મિત્રો આવા લોકો માટે આ ઉપાય અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. કહેવામાં આવે છે જો ઉપાયને સારી રીતે કરવામાં આવે તો ઘરની નકારાત્મક ઉર્જા ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. ધનની ઉર્જા આકર્ષિત થવા લાગે છે. કેટલાય લોકો તેને અંધવિશ્વાસ માનશે, કેટલાય લોકો તેને બહુ સાધારણ ઉપાય માનશે, ધન આકર્ષણનો પ્રયોગ પણ માનશે. આપણા શાસ્ત્રોમાં પણ એક ગુપ્ત શાસ્ત્રમાં લખેલું છે, મની પ્લાન્ટને ધનની આકર્ષિત કરવા વાળો છોડ બતાવવામાં આવ્યો છે. પરંતુ ધ્યાન રાખો, આ કોઈ સાધારણ ઉપાય નથી. તમે વિચારી રહ્યા હશો કે સાધારણ ઉપાય છે, ના કંઈ સંકલ્પ લેવાનો છે, ના કંઈ નિયમ લેવાનો છે, બસ તમારે આ એક વસ્તુ બાંધી દેવાની છે. કોઈ પણ તંત્રક્રિયા વગર, કોઈ નિયમે, કોઈ સાવધાની વગર, કોઈ સંકલ્પ નથી. એટલા માટે હું તમને દરેક એક વસ્તુ બતાવીશ કે તમે એવું ના કરો કે ફક્ત ઉપાય સાંભળી લીધો, વિડીયોને છોડી દીધો. તમારા મોટો કોઈ મૂર્ખ બીજું કોઈ નહીં. દરેક વસ્તુને, દરેક વાતને સારી રીતે સમજો અને સારી રીતે સમજી પછી જ તમે આને ઉપાય કરજો. તો મિત્રો તમારે ઉપાય, પહેલી વાત જુઓ, આ ઉપાય હંમેશા તમે કાં તો શુક્રવારે કરવો અથવા ગુરુવારે કરો, મંગળવારે કરો. બહુ મહત્વ રાખે છે. તો તમારે શું કરવું જોઈએ? આ ઉપાય હંમેશા 3 દિવસોમાં કોઈ પણ દિવસે કરવો જોઈએ. 3 દિવસે માતા લક્ષ્મીને સૌથી આકર્ષિત કરવા વાળો માનવામાં આવે છે. તો આસાનીથી માતા લક્ષ્મીને આકર્ષિત કરવા માંગો છો, થોડા એવા સંકલ્પનું પાલન કરો. તો એવું નથી કહી રહ્યું કે મંદિરમાં જઈ લાખો રૂપિયા દાન કરો. તમને એવું જ કહી રહ્યા છીએ કે બહારથી તમે જે વસ્તુ લાવી આપો છો તે બાંધી નહીં. એવી વસ્તુ જે તમારા ઘરમાં તમને આસાનીથી મળી જશે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે. બીજી વાત, જ્યારે તમે આ ઉપાય કરો તે સમયે તમારા મનમાં કોઈના માટે ખરાબ વિચાર ન હોવા જોઈએ. આ વાત મેં તમને પહેલા જ બતાવી હતી. તમારા સ્વભાવને બગાડવા માટે કરશો નહીં. માતા લક્ષ્મી તમારાથી ક્યારેય પ્રસન્ન નહીં થાય. ત્રીજી વાત, આ ઉપાયને કરતી વખતે કોઈને જણાવવાનું નથી, ના કોઈ ગુપ્ત પ્રયોગ માનવામાં આવે છે. ગુપ્ત ક્રિયા જ સૌથી વધારે અસર કરે છે. તેથી તમારે આ રહસ્યને કોઈને કહેવાનું નથી. તો મિત્રો પ્રાચીન ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે, જો આ નાની એવી વસ્તુ એક નાના એવા લાલ દોરાની સાથે બાંધીને મની પ્લાન્ટની વેલમાં ચૂપચાપ બાંધી દેવામાં આવે તો ધીરે ધીરે ધનની ઉર્જા સક્રિય કરવા લાગે છે. પરંતુ અસલી રહસ્ય એ છે કે વસ્તુને બાંધતા પહેલા નાનો એવો મંત્ર મનોમન બોલવાનો છે. મંત્ર જે સાધારણ એવી વસ્તુને અદ્ભુત શક્તિ આપી દે છે. આખરે એ ગુપ્ત વસ્તુ શું છે, તેનું રહસ્ય શું છે, તો તમે ધ્યાનથી સાંભળજો. તો મિત્રો તે ગુપ્ત વસ્તુ છે એક આખું લવિંગ અને એક આખી ઇલાયચી. તમારા મનમાં આ સવાલ જરૂર આવશે કે ફક્ત આ તો એક મસાલો છે, આપણે કરોડપતિ કઈ રીતે બનાવશે? તો મસાલા ફક્ત ખાવાનો સ્વાદ નથી વધારતા, આપણી જિંદગીનો પણ સ્વાદ વધારી દે છે. આપણી જિંદગી બેસ્વાદ હોય તો તેને રંગ ભરી દે છે. તો મિત્રો સાંભળીને તમને આશ્ચર્ય થશે કે એક આખું લવિંગ અને ઇલાયચી કરોડપતિ બની શકે છે. તો જણાવું, ઘણી પરંપરામાં લવિંગ અને ઇલાયચીને ધનને આકર્ષિત કરવા વાળી વસ્તુઓમાં ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે લવિંગ અગ્નિ તત્વની ઉર્જાને જગાડે છે અને એટલે જ જે લવિંગ હોય છે તે અગ્નિની ઉર્જા હોય છે. અને મિત્રો લવિંગ અગ્નિ તત્વની ઉર્જાને જગાડી, ઇલાયચી સુગંધિત સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે. તો જ્યારે આ બંનેનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો આ સંયોજન ઘરના વાતાવરણને હળવું અને સકારાત્મક બનાવવામાં મદદ કરે છે. તો મિત્રો સૌથી પહેલા જે મેં દિવસ બતાવ્યો છે તે 3 દિવસોમાં તમારે સવારે વહેલું ઉઠી અને ઉઠ્યા પછી સ્નાન કરી સાફ કપડાં પહેરવાની કોશિશ કરો. તે દિવસે હળવા રંગના જ કપડાં પહેરો. મિત્રો આંખોને અંજાવી દે તેવા કપડાં ન પહેરો. પોતાના ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી માતા લક્ષ્મીને પ્રણામ કરો. પછી તમારે લાલ રંગની મોલી અથવા દોરો લઈ તમારા ઘરમાં, તમે જો આ કપડાં સીવવાનો લાલ દોરો હોય તો તે પણ તમે લઈ શકો છો. દોરામાં એક આખું લવિંગ, એક આખી ઇલાયચી રાખો. હળવેકથી ગાંઠ બાંધી દો, જેમ આપણે એક માળા બનાવીએ છીએ. બંને વસ્તુઓની ગાંઠ બનાવી દો. હવે ધ્યાન રાખો કે ગાંઠ બહુ કસીને ન બાંધો. બસ એટલી જ બંને વસ્તુઓ દોરામાં સુરક્ષિત રીતે રહે, નીચે પડે નહીં. એવી લાલ રંગની મોલી અથવા દોરો લઈ મિત્રો તમે આ દોરો મની પ્લાન્ટના મૂળમાં બાંધી દેજો. જેથી મની પ્લાન્ટનો છોડ થોડો લટકાવવા વાળો હોય છે, તો છોડ પૂરી રીતે લટકે નહીં. શું કરવું જોઈએ? પોતાના ઘરમાં લાગેલા મની પ્લાન્ટ પાસે જાઓ,
પછી કોશિશ કરો કે આસપાસ જરાય અવાજ, મગજ દિલ બંને શાંત હોય. મની પ્લાન્ટની વેલમાં ધીરેથી બાંધી દો. પછી મનોમન પ્રાર્થના કરો, ભાવના કરો કે તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ સકારાત્મકતા છે. તમારા ઘરના કલેશ મટાડવા લાગ્યા છે. તમારા જીવનની દરેક મનોકામના થાય છે. તો મિત્રો પછી તમારે મંત્ર બોલવાનો છે. આ મંત્રને 3 વાર ઓમ મહાલક્ષ્મી નમઃ મનોમન બોલવાનો છે. આ પછી તમારે માતા લક્ષ્મીને માનીએ છીએ તો મંત્રમાં તમે વિશ્વાસ કેમ નથી રાખતા? મંત્ર માતા લક્ષ્મીને આકર્ષિત કરશે, તેમની ઉર્જાને આપણી તરફ પ્રભાવિત કરશે. અને કહેવાય છે કે દોરો મની પ્લાન્ટની વેલમાં બાંધેલો રહે છે તો છોડની ઉર્જા તે પ્રાર્થનાને વાતાવરણમાં ફેલાવવા લાગે છે. ધીમે ધીમે ઘરનો માહોલ બદલવા લાગશે. ઘણા લોકોએ અનુભવ કર્યો છે, જ્યારે ઘરનું વાતાવરણ સકારાત્મકતા હોય, કામમાં અડચણો ઓછી થવા લાગે છે, ઘરેલું વિવાદ પણ ખતમ થવા લાગે છે, પરિવારમાં ભાઈચારો વધે છે. અને એક વાત હું તમને જણાવું કે હંમેશા ધ્યાન રાખો કે ઉપાય પર નિર્ભર રહેવું ઠીક નથી. વિચારી રહ્યા છો કે તમે આ મહેનત કરો છો, બહુ મોટી ગેરસમજમાં જીવી રહ્યા છો. ઉપાય મહેનત વગર ફળ મળતું નથી, એટલે મહેનત તો તમારે કરવી જ જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.